જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મોજમાં ને? સવારમાં બધાને ગુડ મોર્નિંગ. હું અત્યારે જઈ રહ્યો છું મારા ફેમિલી સાથે માં ચામુંડમાના દર્શન કરવા માટે પાનેરા. આપણી 4:30 વાગે ટ્રેન છે, એટલે અમે બધા લોકો રેડી થઈને હવે અમે ફટાફટ ત્યાં પહોંચીશું. અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોમાં મોજ કરવાની છે. તો મિત્રો આપણે હવે અત્યારે સ્ટેશન જવા માટે નીકળીએ છીએ. જોઈ શકો છો તમે. ચાલો હવે આપણે અંદર જઈએ. આ છે આપણી ટ્રેન. જો બધા ગોઠવાઈ ગયા. મિત્રો વાગી ગયા છે 7:05 અને અમે લોકો પહોંચી ગયા છીએ વલસાડમાં. અહીંયાથી અમે લોકો ઉપરની તરફ ચડશું અને પછી ત્યાંથી બ્રિજ ક્રોસ કરીને અમે રોડની પહેલી સાઈડ જશું. મિત્રો અત્યારે હું આવી ગયો છું વલસાડની અંદર મોસ્ટ ફેમસ જગ્યા જ્યાં સાઉથ ઇન્ડિયન ખૂબ જ સરસ મજાનું મળે છે. તો હું તમને બતાવું. આ જુઓ એ લોકેશન છે. અહીંયા બહુ જ સરસ મજાનું સાઉથ ઇન્ડિયન મળે છે. હું તો ભાઈ સાથે ઘણી વખત આવ્યો છું અહીંયા ખાવા માટે. તો આજે વલસાડ આવ્યો તો ફરવા માટે, એટલે મારા ફેમિલી સાથે હું અત્યારે અહીં ખાવા આવી ગયો છું. બહાર બેસવું તો બહાર બેસીએ. હા તો અહીંયા બેસીએ. આપણે ઇડલી પ્લેટ જ રેગ્યુલર. તો મિત્રો અમારો સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો જોવો તમે ખાલી. ઇડલી મેંદુવડા મેં મંગાવી લીધું છે. અને તમે પણ બધા નાસ્તો કરવા ચાલો. ઢોસા મંગાવ્યા મિત્રો. અહીંયા આવીને સવારમાં એટલું ખવાઈ ગયું છે ને કે હવે કદાચ બપોરે બી ચાલે એમ જ નથી. એટલું અમે લોકો ખાઈ લીધું છે. હવે અમે સામેની સાઈડ જવાના છીએ, રોડની સામેની બાજુ, અને ત્યાંથી અમે લોકો રિક્ષા પકડવાના છીએ અને જવાના છીએ આપણે પાનેરા. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. અમે લોકો રિક્ષામાં બેસી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ પાનેરા. વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી અમે લોકો પાનેરા પહોંચી ગયા છીએ. અમે એક્ઝેક્ટ ત્યાં રોડની સાઈડથી અમે હમણાં ઓટોમાં ઉતરી અને હવે અમે જઈએ છીએ આગળની તરફ. અમે લોકો જઈ રહ્યા છીએ ઉપરની તરફ. આ છે એનો એન્ટ્રી ગેટ. મિત્રો અમે લોકો ચડી રહ્યા છીએ પાનેરાનો ડુંગરો. હું તો અમારે લાસ્ટ ટાઈમ એક રિલેટિવનું માનતા હતી ને, તો ત્યારે હું આવ્યો હતો. બાકી મમ્મી ને પપ્પા તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે અહીંયા. ભાઈને જ્યારે પણ ઓફિસનું કામ હોય વલસાડમાં તો ભાઈ અહીંયા આવે જ છે. મમ્મી કમળ લે છે. અમે લોકો ધીમે ધીમે ડુંગર ચડીએ છીએ. મિત્રો ડુંગરો ચડતા ચડતા થોડોક થાક લાગ્યો છે, એટલે બધા જો અહીંયા સાઈડમાં બેઠા છે. હવે થોડોક પોરો ખાઈ અને પછી હવે ઉપર અમે ચડશું. મિત્રો પોરો ખાતા ખાતા માતાજીનું નામ લેતા લેતા અમે ઉપર ચડી જશું. વિડીયો જોતા રહેજો. મિત્રો મમ્મી ને પપ્પા ને લોકો સામે બેઠા છે અને હું બેઠો છું અહીંયા બાકડામાં સાઈડમાં. હવે જેટલું ચડ્યા ને એટલું છે જ નહીં. લગભગ અહીંયા 800 થી 1000ની અંદાજે એટલા દાદરા હોઈ શકે છે. જેમને પણ ખબર હોય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે જેટલું ચડ્યા છે એટલું છે નહીં. હવે અહીંથી થોડુંક જ ડિસ્ટન્સ છે, એટલે હવે થોડીક જ વારમાં આપણે ઉપર માતાજીના દર્શન કરવાના છીએ. ઉપરનો નજારો હું તમને બતાવવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હમણાં હું તમને જણાવતો હતો ને કે દાદરા કેટલા બાકી છે, તો આ જુઓ અહીંયા આ ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે આટલા દાદરા હવે બાકી છે. મિત્રો હું તમને અહીંયા દેખાડું. મંદિરની ચારે બાજુ જંગલ જ જંગલ છે. એની વચ્ચે આ માતાજીનું મંદિર આવેલું છે.
તમે ડુંગરો ચડશો ને એટલે જેવા તમે મંદિરની એકદમ નજીક પહોંચવા આવશો એટલે રાઈટ સાઈડમાં ભોળાનાથનું મંદિર છે. બોલો હર હર મહાદેવ. આપણે રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. આ છે રામેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો માતાજીના મંદિરની અંદર દર્શન કરીને અમે લોકો આવી ગયા છીએ બહાર. ભાઈ ભાભી અને મમ્મી અહીંયા બેઠા છે કુર્તાદને લઈને. આજે રવિવારનો દિવસ એટલે તમે ચારે બાજુ પબ્લિક જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે. यूट्यूबर हूँ अंकल। यस. क्या नाम? कैसे हो? मैं ठीक हूँ अंकल। आप यूट्यूबर हो? यस. अच्छा। ओ यूट्यूबर ओए यूट्यूब कितने सब्सक्राइबर हैं आपका? यूट्यूब कितने सब्सक्राइबर है आपका? अभी तो ये नया चैनल है हमारा. अच्छा नया चैनल है अंकल मगर अच्छा है। મિત્રો જોવો તમે કે ઘણા બાળકો અહીંયા દર્શન કરવા આવ્યા છે અને આપણને એ લોકો મળી ગયા છે. हेलो गाइस हाय कर दो सब लोग, हाय कर दो. हमको देखने का तो कहीं छोटे में फूल छोटे ले ले नहीं दे रहा ना वो। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મંદિરની કેટલી ટોચ ઉપર આવી ગયા છીએ. આ પબ્લિક તમે જુઓ. આ સામે કંઈક તળાવ જેવું દેખાય છે, આપણે ઝૂમ કરીને જોઈએ એને. આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભવાની માતાના મંદિરની તરફ. આ આખું જોઈ શકો છો કે આખું ડુંગરા ઉપર જ છે. આ છે છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો. આ જો કુર્તાજભાઈને મોજે મોજ પડી છે ભાઈ. જે કોઈને પણ ખબર હોય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ શું છે. આ છે છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો. આ તમે જોઈ શકો છો. અહીંયાથી લઈ અને છેક સામેની તરફ સુધીનો કિલ્લો છે. હવે આપણે આગળની તરફ જઈએ. ભવાની માતાના દર્શન કરીને હવે અમે લોકો ચડીએ છીએ. આ કિલ્લો છે. કિલ્લાની ઉપરની તરફ અમે લોકો જઈ રહ્યા છીએ. મિત્રો આપણે હવે જઈએ છીએ મંદિરની નીચેની તરફ. મિત્રો સવારે અમે જયારે આવ્યા ને ત્યારે એટલી બધી ગળદી નથી ને અત્યારે જુઓ ગળદી કેટલી થઈ ગઈ. આજે પાછો રવિવારનો દિવસ અને પૂનમ. અત્યારે તમે આ લાઈન જોઈ શકો છો. અત્યારે અહીંયા પ્રસાદી ચાલુ છે અને આ બધી એની જ લાઈન છે. આ પપ્પા મમ્મી ને ભાભીને ભેળ ખાવી હતી એટલે હું ભેળ લઈ આવ્યો છું અને મારું તો ઓલરેડી પેટ ફૂલ છે. મિત્રો દર્શન કરીને અમે લોકો આવી ગયા છે નીચે અને હવે અમે લોકો અહીંયાથી જવાના છીએ વિશ્વંભરી માતાના મંદિરે દર્શન કરવા અને ત્યાંથી અમે જવાના છીએ તિથલના દરિયા કિનારે. તો 1 બાય 1 અમે લોકો જઈ રહ્યા છીએ અને વિડીયોને અંત સુધીમાં જોતા રહેજો. અને તો મિત્રો અત્યારે હું મારા ફેમિલી સાથે પહોંચી ગયો છું મા વિશ્વંભરી ધામમાં. આ છે મા વિશ્વંભરી માતાનું મંદિર. આ તરફ કંઈક કામ ચાલી રહ્યું છે અને આ છે મંદિર. મિત્રો અહીંયા કેટલાક સુવિચારો સરસ મજાના લખ્યા છે જે હું તમને બતાવું. તમે જોઈ શકો છો. આ જુઓ અહીંયા. આ સાઈડ તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત એમને ટચલી આંગળી પર ઉપાડ્યો છે.
અહીંયા તમારી સાથે તમારા નાના બાળકોને લઈને આવો છો ને તો એમને તો ભાઈ મોજે મોજ પડી જાય હો ભાઈ, એવું સરસ મજાનું છે અહીંયા. કેટલીક સ્કૂલના બાળકો આજે અહીંયા પ્રવાસમાં આવ્યા છે અને જ્યારે આપણે સ્કૂલમાં ભણતા અને પ્રવાસનું નામ પડતું ને ત્યારે આપણા ચહેરા પર સ્માઇલ આવી જતી. हाय गाइस, हम लोग वापस मिल गए अंकल હા, આ લોકો પાછા મળી ગયા છે. આપણે તમને વિડીયોમાં આગળ બતાવ્યું એમ. अभी देखते हैं आगे मिलते हैं कि नहीं, मगर 2 बार तो मिल ही गए गाइस. आगे भी मिलते हैं. जरूर करना. थैंक यू भाई, थैंक यू. सब्सक्राइब करने का भाई, थैंक यू. कमेंट में लिखने का क्या है करके आपको. મિત્રો કેટલાક સુવિચાર લખ્યા છે, 1 by 1 જોઈએ.